સુરતમાં ઉમરવાડા વિસ્તારમાં પઠાણ પરિવાર દ્વારા ઇઝિત માય નિકાહ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 નવદંપતીઓએ ઇસ્લામિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા। સુરતના ઉમરવાડા બેઠી કોલોની ખાતે પઠાણ પરિવાર હાજી અખ્તર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। હાજી અખ્તર ખાન ગુલાબ ખાન તરફથી ઇઝિત માય નિકાહ સમૂહ લગ્નમાં 6 નવદંપતીઓએ ઇસ્લામિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા। આ પ્રસંગે પઠાણ પરિવારના મોભી અને મુખ્ય સરપરસ્ત હાજી લાલ ખાન પઠાણ સાહેબની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં હાલ જે ખોટા ખર્ચાઓ લગ્નના નામે થઈ રહ્યા છે તેને બચાવવાનો મેસેજ આપવા અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું। નવદંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। એકતા યુવક મંડળ, સદભાવના સેવા મંચ તેમજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના ટ્રસ્ટના સભ્યોએ નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા। ઉમરવાડા બેઠી કોલોની વિસ્તારમાં હાજી અખ્તર ખાન ગુલાબ ખાન નાઓ એક સામૂહિક લગ્નનું આયોજન કરે છે, જેમાં 6 જેટલા દીકરીઓના મેરેજ કરવામાં આવેલા છે અને સમાજમાં બહુ ઉપયોગી કાર્ય કરેલું છે। પોલીસ વિભાગને અને બીજા સમાજના અન્ય હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું છે। તો એવી આ જ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી આગળ વધતું રહે અને એમણે જે ખૂબ સારું કામ કર્યું છે આ વિસ્તારમાં, એ બાબતે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। લોકોને ખાસ સંદેશ છે કે આ જે સેવાનું કાર્ય છે કરતા રહેવા જોઈએ અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતા બની રહે એવા કાર્યક્રમો આગળ પણ થતા રહેવા જોઈએ। हाजी अख्तर खान, हाजी गुलाब खान मैंने ये प्रोग्राम रखा हुआ है हमारे मिलने की गरीब लड़कियों को अपने ध्यान में और नज़र रखते साथ में मेरी कई सालों से उम्मीद थी कि मैं ऐसा कोई प्रोग्राम करूँ। अल्लाह ने ये मुझे तौफीक दी और ये मैंने काम करा। ये मेरे बड़े बुजुर्गों की तमन्ना है। अपना खुद का कोई ट्रस्ट नहीं है। लोगों को क्या कहना चाहोगे? लोगों को ये मतलब जैसा मैं किसी के काम में आगे बढ़ाऊँ, सब मेरे आगे काम में बढ़ो, सब इसी तरह से काम करे, मैं इसी आशा रखता हूँ। जोड़ों का निकाह है, 6 लड़कियों का और 6 लड़कियों का शादी। आगे क्या आपका मंदिर है? अल्लाह ने चाहा तो इससे आगे अगर मेरे का सपोर्ट रहा, बुजुर्गों का सपोर्ट रहा, तो मैं इससे आगे बड़ा काम करूँगा। मेरा नाम जब्बार खान पठान। आज यहाँ बहुत ही अच्छा प्रोग्राम हुआ है। अल्हम्दुलिल्लाह हमारे अख्तर हाजी साहब ने 6 दूल्हा और 6 दुल्हन का निकाह होने जा रहा है और बहुत अच्छी बात है। और ये गरीबों को मदद हो गई। एक माँ बाप गरीब होते हैं, बच्ची की शादी नहीं कर सकते, ऐसा सभी ज़रूरत का सामान हमारे अख्तर हाजी साहब ने दिया है और बहुत अच्छा काम किया है। ये ऐसा मैं मैसेज पहुंचाना चाहता हूँ कि ऐसे ही काम करते रहे अपने समाज में और आगे बढ़ते रहे। जितनी भी बच्चियाँ तकलीफ़ में मुसीबत में रहती है, उनके माँ बाप से नहीं होता है, तो ऐसी ज़रूरत मदद काम आ जाए उनके। जय हिंद, जय भारत। मुन्ना मलबारी, S24 न्यूज़, सूरत।